વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઠગાઈનો ગુનો ડિટેક્ટ કર્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને જેસીપી નિલેશ જાજડિયાની સૂચના બાદ ડીસીપી હિમાંશુ વર્મા અને એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શનમાં ટીમે કાર્યવાહી કરી હતી. આજવા ચોકડી રાત્રિ બજાર પાસેથી નંબર વગરની હોન્ડા સાઇન સાથે શખ્સ સાદક હસન અલીમુદ્દીન શાહ, રહેઠાણ ઉધમસિંહ નગર, ઉત્તરાખંડને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 23.4 ગ્રામની 2 સોનાની બંગડી અને વીંટી સહિત કુલ રૂપિયા 3.71 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આરોપીએ લાલકોટ પાસે પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલ વૃદ્ધ મહિલાને દીકરા પર સંકટ છે, સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે કહી ભોળવી દાગીના પડાવ્યા હતા. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેના સાગરીત ઇલિયાસ મહંમદ હકીમીને વોન્ટેડ જાહેર કરાયો છે.